નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે કીધું કે માણસને મગજ ન હોત તો માણસ શું કરત તો વિદ્યાર્થી કે તો આ મગજમારી થાત જ નહીં. હમણાં એક દી રોડ ઉપર હું આમ ગાડી લઈને નીકળ્યો, બે પોલીસવાળા બથો બેઠા આવી ગયેલા. ગાડી ઊભી રાખીને હું ગયો, મેં કીધું માનવ સેવાના તમારી કમરે પટ્ટા બાંધ્યા છે, તમારે શું આવી માથાકૂટ કરે શું છે? એક પોલીસવાળો કે આ પોલીસવાળો મારા રૂપિયા લઈ ગયો. તો મેં કીધું ભાઈ હું કામ તમારે એને લેવા જોઈએ? અરે મને કે મેં એની પાસેથી નથી લીધા, રિક્ષાવાળા પાસેથી લીધા છે. ઓલાને મેં કીધું એ તો કે રિક્ષાવાળા પાસેથી લીધા, પણ કે એ રિક્ષાવાળો મારા એરિયાનો હતો. લે મતલબ એમાં એને પાછા ભાગ પાડેલા હોય કે આ એરિયાવાળામાં નહીં લેવાના એમ. હવે મેં કીધું તમે સમજી લેજો એમ. હા, એક ગાડીની પાછળ લખ્યું હતું શારદાની કૃપા. હા, પછી મેં પૂછ્યું એલા કીધું આ તમે શારદાનો ઉપાસક છો? મને કે ના ના, મારી ઘરવાળીનું નામ શારદા છે, એ ગુજરી ગઈ ને 5 લાખ વીમો આવ્યો. શારદા સ્વર્ગમાં જલસા કરે છે, હું આ એસી ગાડીમાં જલસા કરું છું. હમણાં આપણે જમીનમાં બધે ગામડે હેન્ડબ્રેક લાગી ગઈ, છેલ્લે ચીપટીઓ આવી ગઈ, એ રહી ગઈ એમને, કારણ કે એમને લઈ લીધી ને બધાએ, તોય પાછા નથી પડતા. અહીંયા એક ભાઈ એના મિત્રને કે જમીનનો ક્રેઝ ભલે વયો ગયો, આપણે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર 5 વીઘાનો પ્લોટ છે ને, એ પાર્ટનરમાં પ્લોટનું કરી. એનો મિત્ર કે ભાઈ મારે 5 વીઘાના પ્લોટનું નથી કરવું, 5 કિલો લોટનું કરવું. હા, અમારે અહીંયા એક ભાઈ આવ્યા શિવરાત્રિના મેળામાંથી, તે ગામમાં આવીને આમ બજારે ઊભા રહ્યા, તો એક ભાઈની દુકાન, બાજુમાં એક ભાઈનો ડેલો. તો આ લોકોએ પૂછ્યું ક્યાં ગયા હતા? તો કે શિવરાત્રિના મેળામાં. કે શિવરાત્રિના મેળામાં મજા આવી? અરે કે ત્યાં હૈયું દળાય. એ બાજુના ડેલામાંથી ડોશીમાં સાંભળી ગયા, એના છોકરાઓને ક્યાંય 3 દીથી લાઇટ વહી ગઈ છે, જાવ ને 2 મણ દળાઈ આવો ને. એ છોકરો એનો ને એ કે ત્યાં એટલું બધું દળાતું હોય તો લોટે મળતો હોય, હવે અહીંથી વજન ક્યાં લઈ જાવો, ડાયરેક્ટ લોટ લઈ આવશું. હું એક દી આમ બજારમાંથી નીકળ્યો ને, તે બીજા માળે બોર્ડ મારેલું ફક્ત 50 રૂપિયામાં અંગ્રેજી બોલતા શીખો. તે હું 4 ગુજરાતી ભણેલો માણસ, મેં કીધું 50 રૂપિયામાં અંગ્રેજી બોલતા આ લોકો આપણને શીખવાડી દે તો સારું કહેવાય. આ ક્યારેક વિદેશ જવું હોય તો 2-5 વેણ બોલવા થાય, ભલે ને જાજુ ન આવડે તો કાંઈ ને, 50 રૂપિયામાં આપણને કાંઈ વાંચો નહીં. હું તો બીજા માળે ગયો, એ ભાઈને મેં કીધું મારે અંગ્રેજી બોલતા શીખવું છે, મને કે 50 રૂપિયા ભરી દો. મેં 50 રૂપિયા ભરી દીધા, એને પહોંચે આપી મને. પછી મેં કીધું હવે અંગ્રેજી બોલતા શીખવાડો. મને કે બોલો અંગ્રેજી. મેં કીધું અંગ્રેજી. બોલો અંગ્રેજી. મેં કીધું અંગ્રેજી. બોલો અંગ્રેજી. મેં કીધું અંગ્રેજી. મને કે ફાવી ગયું, જાઓ. એક ગામમાં એક દાદાનો એવો નિયમ હતો કે ગામમાં કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ વેચવા માટે નીકળે અને એની બેઠકની બાજુમાંથી નીકળે ત્યારે એ દાદા એને પૂછે કે ભાઈ શું વેચવા નીકળો છો? કે કેળા. કે ગામમાં કોઈ લીધા? તો કે હા. એટલે દાદા કાંઈ ન બોલે. કોઈ પણ વસ્તુ વેચવાવાળો નીકળો હોય ને, એ દાદાની બેઠક પાસેથી નીકળે એટલે એ દાદા એને પૂછે કે શું વેચવા નીકળ્યા? કે ખારેક. કોઈએ લીધી? કોઈ એમ કે ને કે ના, ગામમાં કોઈએ નથી લીધી. ત્યારે એ દાદા એમ કહેતા કે એ બધી ખારેક અહીં બેઠકમાં મૂકી દે, તારા કેટલા રૂપિયા થાય? અને એને રૂપિયા આપી દેતા. કોઈ ન લે એનો માલ લઈ લેવો, એ દાદાનો એક નિયમ હતો જીવનમાં. એમાં એક દિવસ બન્યું એવું, ભગવાનને કસોટી કરવાનું મન થયું, કારણ કે હાચાની કસોટી થાય. ભગવાન ગાંડા ઘેલા માણસનું રૂપ લઈને આવ્યા, લગર વગર લુગડા છે, ખંભે કોથળો છે, અને ગામમાં પડકારા કરે છે કે લ્યો કોઈ દાળીદર, લ્યો કોઈ દાળીદર. દાળીદર એટલે ગરીબાઈ, ભૂખ. એ કોણ લે? કોઈએ ગામમાં એ દાળીદર લીધું નહીં. દાદાની બેઠક પાસેથી માણસ નીકળો,
લ્યો કોઈ દાળીદર. દાદા બેઠકનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા કે હું વેચો છો ભાઈ? તો કે દાળીદર વેચવા નીકળો છું દાદા. કે ગામમાં કોઈએ લીધું? કે ના, આખા ગામમાં આંટો માર્યો, કોઈએ નથી લીધું. ત્યારે દાદા એટલું બોલ્યા, એ દાળીદરનો કોથળો આ બેઠકના ખૂણામાં મૂકી દે. તારા કેટલા રૂપિયા થાય ભાઈ? કે આટલા રૂપિયા. દાદાએ એને રૂપિયા આપી દીધા. ભગવાન એ ગાંડા કેલા માણસના રૂપમાં આવી અને દાળીદરનો કોથળો દાદાની બેઠકમાં મૂકી અને વયા ગયા. દાદાએ ખાટલામાં લાંબો વાહો કર્યો, આંખું વિચારેલી, હજી નીંદર નહોતી આવેલી, પણ ત્યાં અવાજ આવ્યો, દાદા હૂતા છો કે જાગો છો? તો કે હૂતોય નથી ને જાગતોય નથી, કારણ કે આંખું બંધ હતી, ઓમ જાગતા હતા. તમે કોણ? તો કે હું લક્ષ્મીજી બોલું છું. બોલો. કે તમે અહીં દાળીદર લીધું ને તમારા ઘેરે, હવે મારે તમારા ઘેરે નથી રહેવું, હું રજા લઉં છું. તો કે હું તમને ના નથી પાડતો, જેવી તમારી મરજી. તો કે હું જાઉં છું. કે કાંઈ વાંધો નહીં. લક્ષ્મીજી નીકળી ગયા એ દાદાના ઘેરેથી. થોડીક વાર થઈ બીજો અવાજ આવ્યો, દાદા સૂતા છો કે જાગો છો? સૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? તો કે હું તમારું પુણ્ય બોલું છું. બોલો. તો કે આ દાળીદર તમે લીધું ને ઘેરે, લક્ષ્મીજી વૈયા ગયા, હવે હું જાઉં છું. દાદા હુતા કે લક્ષ્મીજી હજી છેટે નથી પહોંચ્યા, તમારે જવું હોય જાઓ. એ પુણ્ય નીકળી ગયું. થોડી વાર થઈ ત્રીજો અવાજ આવ્યો, દાદા હુતા છો કે જાગો છો? સૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? કે હું તમારા ઘરની રધી. આપણે કહી છે ને ફલાણા ભાઈના ઘરમાંથી રધી વહી ગઈ, તમારા ઘરની રધી છું. બોલો. તો કે આ દાળીદર તમે લીધું ને, લક્ષ્મીજી વયા ગયા, તમારું પુણ્ય વયું ગયું, અને હવે રથી કે હું જાઉં છું. દાદા કે હું ના નથી કહેતો, જાવું હોય જાઓ. એ રથી નીકળી ગઈ. અને વળી ચોથો અવાજ આવ્યો, દાદા હૂતા છો કે જાગો છો? તો કે હૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? કે હું તમારું સત બોલું છું. આપણે કહી છીએ ને તમે અમારું સત ન લેતા, હું તમારું સત બોલું છું. બોલો. કે આ દાળીદર તમે લીધું ઘરમાં, લક્ષ્મીજી વયા ગયા, પુણ્ય વયું ગયું, રથી વહી ગઈ, હવે સત કે હું જાઉં છું. ત્યારે દાદા સૂતા એટલું બોલ્યા કે ભલે અમારા ઘેરેથી લક્ષ્મી વહી ગઈ, ભલે અમારું પુણ્ય વયું ગયું, ભલે અમારા ઘરમાંથી રધી વહી ગઈ, પણ હે સત તમારે નથી જવાનું. કેમ? કે તમારા આધારે તો હું જીવું છું. આ દાળીદર મેં ખરીદ્યું ને અહીંયા, એ સતના આધારે જ ખરીદ્યું. એ ભલે વયા ગયા, તમે અહીંથી જાહોમાં. બન્યું એવું, ત્રીજે દી લક્ષ્મીજી પુણ્ય અને રથી એ પાછા આંટો મારીને દાદાના ઘેરે આવ્યા હતા. શું કામ? સત હોય ને ત્યાં બધાને એક દી પાછું આવવું પડે. સત્યની એટલી તાકાત છે. દેખો હરિચંદ્ર હાયલા બજારે, સતવાદી સતને માટે, રાજા છતાં રૂખી ઘેર વેચાણા, એ બાણા તણા બિરદ માટે. દેખો હરિચંદ્ર રાજા હાયલા બજારે. આપણે હજી કહીશું તું થોડો હરિચંદ્રનો દીકરો છો એમ. મેં એક હીરાના કારીગરને પૂછ્યું હતું, મેં કીધું તમારા આ બધાના ભાગમાં સારું કહેવાય કે તમે આ હીરાના કારીગર થયા, નસીબવાળા કહેવાય. તમારો હીરાનો ધંધો છે ને એ ઈમાનદારીવાળો ધંધો છે. મને કે હા હો, બદલાની ભાવનાવાળો ખરો. ત્યારે ખબર પડી કે પડીકા બદલાવી લેતા થાય. બે પતિ પત્ની મોબાઈલ ફોનમાં વાત કરતા હતા, આનંદમાં હતા. એ ઓલી બાઈ કે એના પતિને, એ કે મેં તમને જોયા નહોતા ને તોય સગાઈની હા પાડી દીધી. એનો ઘરવાળો કે તે તો મને જોયો નહોતો ને હા પાડી દીધી ને, મેં તને જોઈ હતી તોય હા પાડી દીધી. કેટલો હિંમતવાળો હોય શું બોલ. હા, એક દી એક ભાઈ હાથમાં મોબાઈલ લઈને આવ્યા. મને કે આ મોબાઈલે મને ભૂખ ભેગો કરી દીધો, ખાવા ધાન નથી રહેવા દીધા. તો મેં કીધું ભાઈ તમારે એને જોતા પૂરતો ઉપયોગ કરવો છે. મને કે ઉપયોગ હું હરામ દિવસમાં 1 થી 2 ફોન કરું ભાઈ. તો કીધું ભૂખ પહેરા કેવી રીતે તમે થઈ ગયા? મને કે આ મોબાઈલમાં 2 દી લો બેટરી બોલે એટલે હું બદલાવી નાખું, નવી નાખું. વળી પાછા 2 દી થાય કે લો બેટરી.
વળી નાખી દો. ઊંચી ઊંચી કિંમતની કે 25 બેટરી નાખી તોય લો જ બોલે છે. પછી મને ખબર પડી કે આ ચાર્જિંગ નથી કરતો. નિશાળેથી એક છોકરો ઘીરે આવ્યો, એના બાપુજીને 100 રૂપિયાની નોટ આપી કે આ 100 રૂપિયા મને મળ્યા. એના બાપુજી કે 100 રૂપિયા એમ થોડા મળે, સાચું બોલ, ક્યાંથી લે આવ્યો? અરે કે મને મળ્યા. સાચું બોલ. તો કે હું ખોટું બોલું છું, જાઓ તમે નિશાળે, હજી મારા સાહેબ ગોતતા આવી છે. બોલો. હા, એકવાર વરસાદ મંડાણો, આભા મંડળની માલી પર રીસળિયું રેમતે ચડી, ડુંગરાની માથે મોરલા બોલવા માંડ્યા, મોટે પણગે મેં આવ્યો ધરતીને ધરવતો, પણ અમ પાતીનો એ ઝાકળનો વૈરહો જેઠવા, ગરજે મોર જીંગોરિયા, મેલ થળંકે માઠ, વરખારી રત વ્રણવા, આજ આવ્યો ઘઘુંબી અષાઢ. ગામમાં પાણી ગરી ગયું, એટલું બધું નદીમાં પૂર આવ્યું, માણસોમાં ભાગો 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 થઈ ગયું. એમાં એક ડોશીમાં બાપા ભાગ્યા. આમ ડોશીમાં ઘરની બહાર નીકળી ગયા, ત્યાં પાછું વાળીને જોવે બાપા નહીં, આમ ડોકું તાણ્યું ને તે ગોઠણ ગોઠણ પાણીમાં વાંકા વાંકા આમ હાથ ફેરવે. તે ડોશીમાં કે મરી જાઓ, બુડી જાઓ, હાલો નીકળી જાઓ, શું કરો છો? કે ઘડીક ખાઈ કે સોગઠું પડી ગયું, નહીં જડે તો ભૂખે મરી જાઉં. હા, કદાચ ફ્રૂટ પેકેટ ફેંકશે ઓયલા લોકો, વેફરના નાન તેને દાંત વિના હું ખાવું ને પાણીમાં પાણી ક્યાં ગોતવો, ન કરે વાટીને ખાય. એક ગામમાં એક મહારાજ ફાળો ઉકરાવવા નીકળ્યા. દેવસ્થાન માટે ફાળો આપો, દેવસ્થાન બાંધવું છે, ભગવાન તમને જાજુ આપશે, દેવસ્થાન માટે ફાળો આપો. એક ભાઈ કે તમે ગયા વર્ષે દેવસ્થાન માટે તો ફાળો કરી ગયા હતા, તો કે એનું મેં નિવાસસ્થાન બનાવી નાખ્યું, હવે તમે લોકો આપો, એનું આપણે દેવસ્થાન બનાવવું. બોલો. આમ તો મંદિરે તમે જાઓ ને તો ઘણું જાણવા મળે. હા, મંદિરે માણસો આવે એનો ભાવ એ જોવા જેવો હોય છે. મંદિરે તમે શું મૂકો છો એ મહત્ત્વનું નથી, મંદિરે જાય અને તમારા હૃદયનો ભાવ કેવો વ્યક્ત કરો છો એ મહત્ત્વની વાત છે. આ નકર મંદિરે ઘણા જાજા પૈસા જોઈ જાય ને તો કે આ લોકોને અંધશ્રદ્ધા કહેવાય ને આ પૂજારી જલસા કરે ને લે, એટલે તારે નથી મૂકવા, બીજાને મૂકવા નથી દેવા. એમ તે પૂજારીનું હાંજે વારે ટકોરા કહીને ખાવા. હા, એક ભાઈ ઘેરે ગયો ને તો એની ઘરવાળી કે તમારી હારે લગ્ન કરી અને હું બરબાદ થઈ ગઈ, મને આવું સ્વપ્નમાં નહોતું, તમારી હારે લગ્ન કર્યા પછી હું બરબાદ થઈ ગઈ. એનો ઘરવાળો કે હું ક્યાં તાતા બિરલા થઈ ગયો છું, અમે હજી પંખા વિનાની સાયકલું હાંકી છે, કીચુડ કીચુડ. નવા હવા લગ્ન થાય ને એ આનંદની વાત હોય. તમે કોકના ઘેરે જાઓ ખબર પડી જાય કે તાજા પરણેલા છે કે આ 10-15 વર્ષ વીતી ગયા, ખબર પડી જાય. એના રૂમમાં જઈને જોવો ને, કબાટ ખોલો ને, એ સુગંધી સેન્ટ ને બધું નીકળે જમાવટવાળું. હા, 15-20 વર્ષ વહી ગયા હોય ને લગ્ન થયા હોય એને, એનો કબાટ ખોલો એટલે 3 તો કડાકા થાય મારી પાસે, ખટી ખટી ખટી. અને એમાં પછી જોવો તો આયોડેક્સ ને પાટા પીંડી, કેટલી જાતની ગોળીઓ, ઊંઘ ન આવે તો આ લેવી, બહુ આવે તો આ લેવી. નવા હવા એક ભાઈને લગ્ન થયા, પતિ પત્ની બે વાતો કરતા હતા રૂમમાં, ત્યાં 9 ડંકા પડ્યા, 10 ડંકા પડ્યા, 11 ડંકા પડ્યા, 12 ડંકા પડ્યા. ઓલી બાઈ કે તમારી સાથે લગ્ન થયા પછી સમય કેમ વયો જાય છે મને ખબર નથી પડતી. એનો ઘરવાળો કે મૂંગી રે, બાજુના રૂમમાં બાપુજી દિવાલ ઘડિયાળ સેટ કરે છે, હજી આપણે બેઠા એને મિનિટ 10 થઈ છે, કારણ કે 9 ડંકાથી શરૂઆત થઈ. એક ભાઈ એની ઘરવાળીને કે બાજુવાળા બેન છે ને એ મૂંગા થઈ ગયા, જા
ખબર પૂછ્યાય સાચો હગો પાડોશી કહેવાય. અત્યારે જ જા તો કે અત્યારે ઘણું કામ છે ને પછી જાય, પછી નહીં કામ મૂકી દે પછી થઈ જાય, અત્યારે ને અત્યારે જા. પણ એ ક્યાં આપણા હગા થાય? હગા ન થતા હોય કાંઈ નહીં, પાડોશી છે ને અત્યારે જ જા, કામ ભલે પડ્યું એમને. એનો છોકરો સાંભળી ગયો કે બાપુજી એટલી બધી હું ઉતાવળ છે. તો હળવેક દઈને એના છોકરાને બોલાવીને કે એ મૂંગા થઈ ગયા છે ને ચેપી રોગ હોય ને આ તારી બાને લાગી જાય ને તો આપણી જિંદગી સુધરી જાય. બટ હા, હમણાં અમારે એક ભાઈની ખબર પૂછવા હું સરકારી હોસ્પિટલમાં ગયો. બધાને એક સરખા ડ્રેસ પહેરાવેલા. એમાં મોકે ડૉક્ટર સાહેબ આવ્યા, એ ઓળખી ગયા. મને કે ધીરુભાઈ કે નહીં? મેં કીધું હા, તમને શું થયું? કીધું અમને કાંઈ થયું નથી, પણ આ કીધું સંબંધી છે તો હું અહીંયા આવ્યો છું. પણ બધા દર્દીઓને એક સરખા ડ્રેસ પહેરાવેલા. મેં કીધું આ ક્યાં સાહેબ સ્કૂલ છે? તો મને કે ભાઈ અહીંયા અમારે તકલીફ સાહેબ. મેં કીધું શું? મને કે એકવાર બન્યું એવું, દર્દી બાથરૂમમાં ગયેલો ને એના ભેગો આવ્યો તો એ પલંગમાંથી સૂઈ ગયો. અમારે તો હાલતા સ્ટાફ ફરે. અમારે એક નસે જઈને એને બાટલો ચડાવી દીધો. હા, તે દુના એ કે અમે અહીંયા ડ્રેસ રાખ્યા કે ભાઈ આ ડ્રેસ પહેર્યો હોય એને જ કાંઈ પણ દવા દેવી, ગાયડું દેવી હોય તો ઓલાને દેવી. નિશાળમાં એક દી વિદ્યાર્થી તોફાન કરતો ને સાહેબ એક ઝાપટ મારીને તે મગન નામનો વિદ્યાર્થી પણ રાડો રાડ કાળો દેખાડો આખી સ્કૂલ માથે લીધી. તો એના સાહેબ કે તારા બાપુજી વખાણ કરતા હતા હું મારા મગનાને ગમે એવો મારું, ઘૂસતા મારું ને તોય એને કોઈ દી અવાજ નથી કર્યો. અને કે મેં એક ઝાપટ મારી અને આટલી રાયડું નાખાશ? વિદ્યાર્થી કે રાયડું તો ન્યાય નાખું છું પણ મારા બાપુજી બેરા છે. એક ભાઈને મેં કીધું તમે એક કામ કરો, આ કાનમાં સાંભળવાનું મશીન લઈ લ્યો. તો એ ભાવ પૂછવા ગયા છે, એને મોંઘું પડ્યું છે. ખાલી ઓલી દોરી ને એ લઈ આવ્યા હતી, કાનમાં ભરાવી દે ને બાકસના ખોખામાં એ દોરડ્યું રાખીને અહીંયા આમ બંડીમાં રાખી દે. તો એમ આગળ બાકસ કાઢવા ગયા ને તો ઈવડું એ બંબુડું નીકળી ગયું. એટલે મેં કીધું આવી રીતે રખાય? આમાં આ રાખવાથી શું ફાયદો? મને કે આ દોરી કાનમાં જોવો એટલે સામે વાળા આમ થાય જોશથી જ બોલે છે. હા, વિદ્યાર્થીઓને સ્કૂલમાં શિક્ષક સાહેબે પ્રશ્ન કરેલો. એ કે અદાલત એટલે શું? તો એક છોકરો ઊભો થઈને કે અદા પાટું મારે એને લત કહેવાય, અદાલત. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું એ કે ગધેડામાં અને હાથીમાં ફેર શું? તો વિદ્યાર્થી કે હાથીનો વજન વધારે હોય. કેમ ને એને જોખવાના છે. હાથી છે એ ગણેશનું રૂપ છે. સવારમાં હાથી સામો મળે તો લોકો એના દર્શન કરે. સવારમાં હાથી સામો મળે તો માણસ એને શુકન માને. હા, ગધેડો સામો મળે ને તો એને કાંઈ કોઈ ચાંદલો ન કરે એમ કે આજ શુકન થઈ ગયા એમ, હવે વાંધો નહીં આવે. એક ભાઈને મેં પૂછ્યું, કીધું આ જગતમાં સૌથી હિંમતવાન કોણ? મને કે છૂટા છેડા આપી દીધા ઈ. એક છોકરીએ છોકરાને કીધું એ કે આજે મારો જન્મદિવસ છે તો મને ગિફ્ટ શું આપીશ? તો કે તું કે એ આપું? તો કે રિંગ આપજે. અત્યારની છોકરીઓ વીટીને રિંગ કહે છે. હા, રિંગ આપજે. તો ઓલો કે કાલ રિંગ આપીશ પણ ઉપાડતી નહીં. એક ભાઈ વન વટાવી ગયેલા અને પાછો વાંટા. હા, વન વટાવી ગયેલા 51 ને 52 એ બધા વન કહેવાય. વન રે વટવા વહમાં લાગશે. આપણે નથી કહેતા વનમાં નીકળી જાય કે પછી 90 સુધી વાંધો ન આવે, પણ પછી 90 વર્ષ સુધી કીધું કરવું હું ડીડીટી સાથે જ થાય. એ વન વટાવી ગયેલો વાંટો માંદો પડ્યો, હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો. એમાં એનો એક પરણેલો મિત્ર ખબર કાઢવા આવ્યો અને આવીને કે મોટા તું ભાગવાળો છો કેમ? એ કે આ બાટલા ચડાવે છે ને ઇન્જેક્શન દે છે ને, તું કાલ હાજો થઈ જાય, બાકી અમને જે રોગ લાગ્યા છે હવે એ બળશે ત્યાં જાહે.